આત્મદેવનો દીકરો ધુંધુકારી, એ ધુંધુકારીને મર્યા પછી પણ ભાગવતે મોક્ષ અપાયો ને એની કથા છે. તમે બધા બહુ સાંભળી છે આ કથાને. તુંગભદ્રા નદીના કિનારે એક બહુ ઉત્તમ શહેર છે અને એ શહેરની અંદર આત્મદેવ નામના બ્રાહ્મણ અને ધુંધુલી નામની એની પત્ની રહે છે. આત્મદેવને ત્યાં તમામ વાતનું સુખ છે અને ખબર નહીં ક્યાં કર્મના અંતરાયને કરી અને દુઃખ ભોગવતા હશે. એના ઘરે એક દીકરો નથી. એના ઘરે દીકરો નથી એટલું નહીં, પણ એના આંગણામાં બાંધેલી ગાયને પણ વાછડાનો જન્મ થતો નથી. આંગણામાં રહેલા જે વૃક્ષો છે એને ફળ લાગતા નથી. તુલસીનો એક છોડ છે તો તુલસીના છોડને માંજર લાગતા નથી. એક વખતના સમયે આત્મદેવ ખૂબ દુઃખી થયા અને વિચાર કરે છે કે દીકરા વગરનું જીવન જીવવું એના કરતા લાવ આત્મહત્યા કરીને મૃત્યુ પામી જાવ, મરી જાવ. આત્મહત્યા કરીને મૃત્યુ પામે. કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી જાય આત્મદેવ બ્રાહ્મણ. જંગલના માર્ગોમાં જાય છે. જંગલના માર્ગોમાં જઈ અને પોતે આત્મહત્યા કરવા જ્યાં જાય છે ત્યાં એક મહાપુરુષે હાથ પકડ્યો. ભાઈ, કોણ છો તમે? શા માટે આત્મહત્યા કરવા આવ્યા છો? શા માટે તમે આત્મહત્યા કરવા આવ્યા છો? મહારાજ, મને છોડી દો ને, મને આત્મહત્યા કરવા દો. અરે પણ ભાઈ, મનુષ્યને મળેલો અવતાર, ભગવાને જે અવતાર આપ્યો છે બહુ મોંઘા મૂલો છે અને તમે એને આત્મહત્યા કરીને આમનામ વેડફી નાખશો? તમને ખબર છે આત્મહત્યા કરવી એ તો મહાન પાપ છે. આત્મહત્યા કરવી એ મહાન પાપ છે. અરે આત્મહત્યા કરવી નહીં, આત્મહત્યાનો વિચાર કરવો ને એ પણ આ દુનિયાનું મહાન પાપ છે. મારી વ્યાસપીઠ આપ સૌને પ્રાર્થના કરે છે કે જિંદગીમાં ગમે તેવું દુઃખ આવે ને, ગમે તેવો સમય આવે, એ સમયની સામે લડવા માટે ભગવાનને પ્રાર્થના કરજો. સમયની હારે લડવા માટેના વિચારો કરજો. પણ સમયથી થાકી જઈ, એ દુઃખથી થાકી જઈ કોઈ દિવસ આત્મહત્યાના વિચાર ન કરતા. કારણ તમે તો વયા જશો, તમારો પરિવાર વિખાઈ જશે અને તમારા પરિવારને મોટું કલંક લાગી જશે કે તમારા પરિવારમાંથી એક સભ્યએ આત્મહત્યા કરી હતી. પરિવારને કલંક ન લાગે ને માટે જિંદગીમાં કોઈ દી આત્મહત્યા ન કરશો. શું કામ એને ભગવાને ધાર્યો હશે તેમ થશે. તમારું નહીં ચાલે એમ માટે આત્મહત્યાના વિચારો ન કરવા. મહાત્માજી પ્રશ્ન કરે છે તો કહે છે, મહારાજ, હું જ્ઞાતીય બ્રાહ્મણ છું અને મારું નામ આત્મદેવ છે. હું આત્મદેવ બ્રાહ્મણ છું. અરે ભાઈ, દ્વિજ જ્ઞાતિમાં શ્રેષ્ઠ છો, બ્રાહ્મણ છો અને આત્મદેવ નામ અને આત્મહત્યા કરવા શું દુઃખ આવ્યું આવું બધું? મહારાજ, મારે ત્યાં દીકરો નથી. દીકરા વગરનું જીવન શું જીવવું? દીકરા વગરનું જીવન સાવ નકામું છે. મહાપુરુષ કહે છે, ભાઈ, આ દીકરો નથી તો તમારા ઉપર ભગવાનની કૃપા સમજો. કારણ આ દુનિયામાં નથી ને જેને દીકરા નથી એ તમારા જેવા પતિ પત્ની રડે છે અને જેને 4 દીકરાઓ છે એ મા બાપે માથે ઓઢીને રડે છે. કારણ જેને નથી એટલે એનું દુઃખ છે અને જેને છે એને હાચવતા નથી એટલે એનું દુઃખ છે. પણ આ ભાગવતની કથાઓને સાંભળી સાંભળી અને સમાજમાં સુધારાઓ આવે. હા, એક વાત ચોક્કસ તમને કહું, હું તમને કોઈને વૈરાગ્ય લગાડવા નથી આવ્યો. તમે લોકો આમ જરાય ઉપાધિ ન કરતા હું તમને સાધુ બનાવી દઈશ, ઘર છોડાવી દઈશ. ના, મારે તમને ઘર નથી છોડાવવું, મારે તમને સાધુ નથી બનાવવા, મારે તમને સીધા બનાવવા છે. સાહેબ, મારે તમને સીધા બનાવવા છે. ઘણા લોકો એમ કે સુખી થવું હોય તો સાધુ થઈ જવાય. એલા ભાઈ, સાધુ થવા કરતા સીધો થઈ જા, જીવનના બધા સુખ મળી જશે. સાધુ થવું નથી જરૂરી, સીધું થવું જરૂરી છે. માટે ભાઈ, દીકરા વગરના રડે છે ને દીકરા વાળા રડે છે. પણ આ સમયે આત્મદેવ કહે છે, મહારાજ, તમે રહ્યા સંન્યાસી અને અમે રહ્યા સંસારી, એટલે તમને શું ખબર હોય દીકરાનું શું દુઃખ હોય? દીકરો ન હોય તો પુંગનામના નરકમાંથી તારે કોણ? પિંડદાન કરે કોણ? વાતે સાચી છે, દીકરો ન હોય તો પિંડદાન કોણ કરે? આ બાજુ પિંડદાનની પદ્ધતિ છે? કોઈ મરી જાય તો એની વાહે પિંડ પધરાવવાના છે ને? આ તો વાંધો નહીં. હું શાસ્ત્રથી વિરુદ્ધ નથી જતો સાહેબ, પણ કેટલા લોકો માંડો છો કે દીકરો પિંડદાન કરે અને આપણને મુક્તિ મળી જાય? જરા હાથ જો કરો. જેને ભરોસો છે કે મારો છોકરો મારી વાહે ઉત્તર ક્રિયા પાણી ઢોળ કરાવશે એટલે મને મુક્તિ મળશે, આવા હાથ જો કરો. એક, બસ આખી સભામાંથી 2. બીજા બધા તો તમારી વાહે તમારો દીકરો પિંડદાન નહીં કરતા હાલશે ને? પિંડદાન તો ભગવાન રામને કરવું પડ્યું તો આપણે તો શું કાળા માથાના મનુષ્ય છે? પિંડદાન તો કરવું જ પડશે. દીકરો પિંડદાન કરશે પણ ઈ પિંડથી મુક્તિ તો મળશે જો તમે કંઈક સારા કામ કરીને ગયા હશો તો. એકલા હાથે તાળી નહીં પડે, તમારે થોડુંક તમારું કંઈક કરતું જવું પડશે.
પણ હું મારી વ્યાસપીઠથી ચોક્કસપણે કહીશ કે દીકરો પિંડદાન કરે ન કરે એની આપણને કોઈ જાતની ખબર નથી સાહેબ, કરશે કે નહીં કરે, આવનારો સમય શું હોય કોને ખબર. પણ તમને ભગવાને આ પંચમહાભૂતનો એક પિંડ આપ્યો છે ને, આ પિંડ તમે તમારી જાતે ભગવાનના ચરણારવિંદમાં સમર્પિત કરીને જાઓ, પછી દીકરા પિંડદાન કરે તોય ભલે, ન કરે તોય ભલે, તમે તમારી જાતે પિંડદાન કરો. પણ આપણે તો દીકરા પિંડદાન કરીને રાહ જોતા હોય. અરે ભાઈ, દીકરો નથી એ તો તારા માટે ભાગ્યની વાત છે, પણ જ્યારે દીકરાનું ઘેલું લાગ્યું છે ને, ભૂત સવાર થઈ ગયું માથા ઉપર, આત્મદેવ બ્રાહ્મણ ન સમજ્યા, અને અંતે પેલા મહાપુરુષ કહે છે લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. એક ફળ તોડીને આપ્યું, કીધું લ્યો તમારી પત્નીને ખવડાવજો એટલે તમારે ઘરે સંતાનની પ્રાપ્તિ થશે. આત્મદેવ ઘરે આવ્યા, પત્નીના હાથમાં ફળ આપ્યું અને પોતે નીકળી ગયા. આ સમયે પત્ની અને બહેનપણી બે બેઠા છે, વાતો કરે છે. ધુંધુલી વિચાર કરે છે હું શું કરું, આને ખાવ ન ખાવ, કારણ કે ધુંધુલીનો એક અર્થ છે તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ. ન કરવાના વિચારો કરે એ તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ, એટલે ધુંધુલી. ફળ હાથમાં લઈ લીધું એટલે નથી વિચાર કરે છે ખાવ ન ખાવ, ખાઈશ તો હું ગર્ભવતી બનીશ, અને જો મારે બાળક જન્મશે તો મારે નહીં કાંઈ ખવાય, નહીં કાંઈ પીવાય, નહીં ક્યાંય અવાય, નહીં ક્યાંય જવાય, શું કરવું, ખાવ ન ખાવ. એની બાજુમાં બહેન પણ બેઠી, એને કીધું તારે એક કામ કર, આ પ્રસૂતાની વેદના વેઠવી ન હોય તો એક કામ કર, આ ફળ તું ખાવાનું બંધ રાખ, મારા પેટમાં બાળક છે હું તને આપી દઈશ અને તું મને થોડા પૈસા આપી દેજે, એટલે આપણા બેયનું હચવાઈ જાય. આ વાત નક્કી થઈ ગઈ. હવે ફળનું શું કરવું, તો કહે છે ગાયને ખવડાવી દે. ફળ ગાયને ખવડાવ્યું. ધીમે ધીમે સમય વ્યતીત થયો અને ધુંધુલીએ પોતાના પતિ આત્મદેવને છેતરો છે, હું ગર્ભવતી છું, સ્વાંગ રચે છે. સમય ગયો અને બહેનપણીને ત્યાં બાળકનો જન્મ થયો, કોઈને ખબર ન પડે એમ બાળકને ધુંધુલીને આપ્યું. ધુંધુલી એને પૈસા આપી દીધા. આત્મદેવને સમાચાર મળ્યા કે દીકરાનો જન્મ થયો. આત્મદેવ બ્રાહ્મણ ખૂબ આનંદ પામ્યા, મારી ઘરે દીકરો આવ્યો, મારી ઘરે બાળક આવ્યું. થોડો સમય વ્યતીત થયો ને તો સંતની પ્રસાદી ક્યારેય નિષ્ફળ ન જાય, એટલે સંતે આપેલી જે પ્રસાદી હતી એ પ્રસાદીના ફળ રૂપે જે ગાયને પ્રસાદી ખવડાવી ફળ, તો ગાયે પણ એક બાળકને જન્મ આપ્યો. આખું શરીર માણસ જેવું, માત્ર કાન છે એ ગાયના કાન જેવા છે. ધીમે ધીમે સમય વ્યતીત થયો, એક દીકરો ન હતો એના કરતા બે દીકરા મળ્યા, એટલે ખૂબ આનંદ પામ્યા છે આત્મદેવ બ્રાહ્મણ. આનંદ તો પામ્યા, સાથે સાથે કહેવાય છે સમયાંતર ગયો, બેના નામ પડ્યા. ધુંધુલીનો દીકરો એટલે ધુંધુકારી, અને ગાયના કાન જેવા જેના કાન છે એટલે એનું નામ પાડ્યું ગોકર્ણ. બે ભાઈઓ મોટા થયા છે, વિદ્યા અભ્યાસ માટે બેસાડ્યા. ગોકર્ણ મહારાજ અને ધુંધુકારી બે વિદ્યા અભ્યાસ માટે બેસે છે. ગોકર્ણ મહારાજ ખૂબ જ્ઞાની બને છે અને ધુંધુકારી છે મહાખલ બને. ગોકર્ણ પંડિતો જ્ઞાની, ધુંધુકારી મહાખલ. ગોકર્ણ પંડિતો મહાજ્ઞાની અને ધુંધુકારી મહાખલ. શઠ બન્યો, કારણ સંગદોષ થયો. ન ખાવાના પદાર્થો ખાય, ન પીવાના પદાર્થો પીવે, ન કરવાના કૃત્યો કરે છે. મા બાપ પાસેથી પૈસા માંગે, પૈસા ના આપે તો માર મારે. એક વખતના સમયે આત્મદેવે પૈસા ન આપ્યા ધુંધુકારીને, એટલે ધુંધુકારીએ લાત મારી અને ધરતી પર પછાડ્યો આત્મદેવ બ્રાહ્મણને. અને ત્યારે આત્મદેવને પેલા મહાત્માજીના શબ્દો યાદ આવ્યા કે દીકરા વગરના રડે છે ને દીકરા વાળાય રડે છે. અને એ સમયે ગોકર્ણ મહારાજે ગોકર્ણ ગીતાનું જ્ઞાન આપ્યું છે. ગોકર્ણ ગીતાને ગાય છે અને ગોકર્ણ ગીતાનું જ્ઞાન આપી અને આત્મદેવને સંસાર છોડવાની વાત આપે છે. શું કહે છે? પિતાજી, ધર્મં ભજસ્વ સતતમ ત્યજલોક ધર્માન સેવસ્ય સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. પિતાજી, તમે હવે કામને છોડો, વ્યવહારને છોડી અને ઈશ્વરનું યજન કરો, પરમાત્માના નામનું સ્તવન કરો. હવે આ સંસારને છોડો. ગોકર્ણ મહારાજની વાતને માની અને આત્મદેવ બ્રાહ્મણ કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી જાય છે. કોઈને કીધા વગર જ્યારે ઘરેથી નીકળે છે, આ બાજુ ધુંધુકારી
પોતાની માં ધુંધુલીને પણ દુઃખ દેવા માંગ્યો. એટલે ધુંધુકારી એની દુઃખને લઈ અને ધુંધુલીએ પણ ઘરને છોડી જંગલના માર્ગોમાં જાય છે. અંધારા કૂવામાં પડી અને પોતે મૃત્યુ પામે છે. આ બાજુ હવે ધુંધુકારને સ્વતંત્રતા મળી અને સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ ગઈ. સ્વતંત્રતા જ્યારે સ્વચ્છંદતામાં બદલાઈ અને એ સમયે ન કરવાના કર્મો કરે છે. એટલે 4 ગણિકા સ્ત્રીઓનો સંગ થયો અને એ સ્ત્રીઓના સંગને લઈ અને ધુંધુકારીએ પૈસાની લાલચમાં એક રાજાનો ખજાનો તોડ્યો અને 4 સ્ત્રીઓને જે ધન આપે છે, 4 સ્ત્રીઓએ વિચાર કર્યો આ ધન ક્યાંથી લાવ્યો પૂછું તો કહે છે કે હું રાજાનો ખજાનો તોડી લાવ્યો. રાજાનો ખજાનો તોડ્યો શબ્દ સાંભળ્યા એટલે ધુંધુકારીને મારવા માટે 4 સ્ત્રીઓ તૈયાર થઈ. કેટલા પ્રયત્નો કર્યા પણ ધુંધુકારી મરતો નથી. અને આમ પણ મહાપુરુષો કહે છે જેનું કર્મ સારું ન હોય ને એને મૃત્યુ પણ જલ્દી ન આવે સાહેબ, એને મોત પણ જલ્દી ન આવે. અહીંયા તો કર્મ જેવા કરો ને એવું તમને મૃત્યુ મળે. સોડ લાંબી બીમારીની તાણી સુતો, સોડ મોત માંગે પણ આવે નહીં યમના દૂતો, મોત માંગે પણ આવે નહીં યમના દૂતો, કર્યા કર્મો ના લેખા લેવાય સમજ તો સારું છે. અહીંયા તો કર્મ ના કર્યા લેવાય છે એટલે કોઈ પણ પ્રકારે મરતો નથી. ત્યારે ગણિકા સ્ત્રીઓએ હાથ અને પગથી બાંધી દઈ અને એના મોઢાની અંદર ધગધગતા દેતવા નાખ્યા છે અને મોતને ઘાટ ઉતાર્યો. ધુંધુકારી મૃત્યુ પામ્યો છે. મૃત્યુ પામ્યો પણ પ્રેત બન્યો છે. પ્રેત બન્યો છે અને પ્રેત અવસ્થામાં બહુ દુઃખ થાય. જમવાની ભૂખ લાગે, જમવાનું સામે હોય પણ જમી ન શકો. તરસ લાગે, પાણી સામે હોય પી ન શકો. નિંદ્રા આવે પણ પથારી સામે હોય તમે સૂઈ ન શકો. આ પ્રેત અવસ્થા. અને એક વખતના સમયે ધુંધુકારી ગોકર્ણ મહારાજના આશ્રમમાં ગયા છે અને આશ્રમની અંદર જઈ અને ખૂબ રડે છે. અને એ સમયે ગોકર્ણ મહારાજે પાણીની અંજલી જ્યાં છાટે તો એ પ્રેતને વાચા ફૂટી અને પ્રશ્ન કર્યો છે કોણ છે તું, શા માટે રડે છે? તો કહે છે મહારાજ ભાઈ હું તમારો મોટો ભાઈ ધુંધુકારી છું. હું મૃત્યુ પામ્યો, પ્રેત બન્યો અને મને આ પ્રેત અવસ્થામાં બહુ દુઃખ થાય છે. તમે મને મુક્તિ અપાવો. ગોકર્ણ મહારાજ કહે છે ભાઈ મેં તો ગયાજીમાં જઈ અને તમારું શ્રાદ્ધ કર્યું તો તમને મુક્તિ ન મળી. અને ત્યારે પ્રેત ધુંધુકારી કહે છે ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિર્મે ન ભવિષ્યતિ. ભાઈ ગયાજીમાં જઈને તમે એકવાર નહીં 100 વખત શ્રાદ્ધ કરો ને તો પણ મને મુક્તિ મળે એમ નથી. મેં કામ જ એવા કર્યા છે તો તને મુક્તિ કેમ મળે એ મને ખબર નથી, પણ મને મુક્તિ અપાવો. હવે મારાથી આ સહન નથી થતું, મારાથી હવે આ સહન નથી થતું. એક રાત્રિનો સમય આવ્યો. બીજા દિવસના સૂર્યકાળે ભગવાન સૂર્યના રથના ઘોડાઓને ઉભા રાખીને કહે છે પ્રભુ જેની પાછળ ગયાજીમાં શ્રાદ્ધ કરવામાં આવે અને મુક્તિ ન મળે તો એને મુક્તિ કેમ મળે? ભગવાન સૂર્ય કહે છે કે ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી મુક્તિ ન મળે ને એને મુક્તિ આપવા માટેનું એકમાત્ર સાધન એટલે શ્રીમદ ભાગવત છે. એને ભાગવત સંભળાવો. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. ધન્યા ભાગવતી વાર્તા. ભાગવતની કથા એવી છે કે પ્રેતની પીડાઓને હણી નાખે છે. ગોકર્ણ મહારાજે પ્રેત પીડાના માટે મુક્તિ મેળવવા માટે ભાગવત કથાનો શુભ મુહૂર્ત જોડાવી અને એમણે મંચ તૈયાર કર્યો અને મંચની અંદર સિંહાસન તૈયાર થયું. આ વ્યાસગાદી તૈયાર થઈ. વ્યાસગાદી ઉપર સ્વયં ગોકર્ણ મહારાજ પોતે બેઠા છે અને ગોકર્ણ મહારાજ ભાગવતની કથા કહે છે. પ્રેત ધંધુકારીને લીલા વાંસની સોટીમાં અવસર મળ્યો બેસવાનો. 1 દિવસ 2 દિવસ 3 દિવસ ગયા. આમ કરતા કરતા 7 દિવસની કથા વિરામ થઈ અને 7મા દિવસે કથાનું જે પુણ્ય ફળ ભગવાન ભાગવતને અર્પણ કર્યું અને એ સમયે દિવ્ય વિમાન આવ્યું અને પ્રેત ધંધુકારીને લઈ અને વૈકુંઠમાં ગયું છે. ભાગવત સાંભળે ને તો મર્યા પછી પણ એને મોક્ષ આપે. એટલે આપણે કહીએ છીએ પિતૃઓના મોક્ષ માટે કથા. પણ હું એમ કહું છું કે જેના પિતૃઓને મોક્ષ મળ્યો હોય ને એની ઘરે ભાગવતની કથા થાય છે સાહેબ.
તમે સંકલ્પ કરો ને કે મારે ભાગવત કરવું છે, ત્યાં તમારા પિતૃઓનો ઉદ્ધાર થઈ ગયો હોય, તો હવે આ ભાગવત કોના માટે? તો કહે છે કે ભાગવત પિતૃઓના મોક્ષાર્થને માત્ર માધ્યમ બનાવ્યું, અને હવે જેટલા અહીંયા બેઠા છે ને એ લોકો પોતાની જાતે સદેહ અહીંયા કથા સાંભળે અને જીવતા જ મોક્ષ મેળવી લઈને એના માટે ભાગવતની કથા છે. જીવતા મોક્ષ મળે. શ્વાસ ખૂટી જાય અને આશાઓ રહી જાય એ તમારા માટે મૃત્યુ છે. શ્વાસ ખૂટી જાય અને આશાઓ રહી જાય એ આ દુનિયામાં મૃત્યુ છે. પણ આશાઓ ખૂટી જાય અને શ્વાસ બાકી રહી જાય એ તો આ દુનિયામાં સ્વયં અહીંયા મોક્ષ છે સાહેબ. અહીંયા મોક્ષ છે જેને આશાઓ જ નથી. પણ આ દુનિયામાં બધું મરે, આશા ન મરે. એટલે તો કબીરને કહેવું પડે છે, મન મરે માયા મરે, મર મર જાત શરીર. મન મરે માયા મરે, મર મર જાત શરીર. આશા તૃષ્ણા નવ મરે, કહે ગય દાસ કબીર. અન્ય શ્રોતાઓ બેઠા હતા, એને પૂછ્યું, બાપજી ભાગવત તો અમે સાંભળ્યું, તો અમને વિમાન લેવાનું આવ્યું? હવે એક વાત તમે કદાચ સાંભળો કે કદાચ 29 તારીખે બપોરે 12 વાગે કથા વિરામ થશે અને નો કરે નારાયણને આગળ મેદાનમાં આવીને દિવ્ય વિમાન ઊભું રહે ભગવાનનું, કેટલા જણા બેહી જાઓ? એકેય નહીં. હજી એક વાર પૂછું, 29 તારીખે બપોરે 12 વાગે અહીંયા દિવ્ય વિમાન આવે ભગવાનનું વૈકુંઠમાંથી અહીંયા, તો કેટલા જણા બેહી જાઓ? આ જો પરિવારને મારી એક વિનંતી છે, 29 તારીખે સવારમાં આ બાજુના 2 ગેટ બંધ કરી દેવાના છે. આ બાજુના 2 ગેટ બંધ કરવાના છે. કારણ નહીં કદાચ જો આ ગેટ તમે ખુલ્લા રાખો ને, ત્યાં વિમાન આવે ને એટલે પછી આમ ન દોડે, અહીંથી સીધા બાયપાસ, સીધા બારોબાર. પણ કાંઈ ચિંતા ન કરતા, તમને લેવા નહીં આવે, ઉપાધિ કરતા. ભાગવતની કથા તો પ્રેતમાંથી પણ મુક્તિ પાવનારી ગાથા છે. ધુંધુકારીને મોક્ષ અપાવ્યો કથાએ. ત્યારબાદ 2 કથા બીજી, એક વક્તાના ગુણધર્મો અને એક શ્રોતાના ગુણધર્મો. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ? બહુ શ્રેષ્ઠ વાત બતાવી છે. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ? ભગવાન વેદવ્યાસ મહારાજે 5000 વર્ષો પહેલા લખ્યું છે, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહા. પેલી વાત, ભાગવતનો વક્તા વિરક્ત હોવો જોઈએ, આસક્તિ નહીં, વિરક્ત હોવો જોઈએ. બીજી વાત, ભાગવતનો વક્તા વૈષ્ણવ હોવો જોઈએ. કેવો વૈષ્ણવ? કપાળમાં લાલ તિલક કરે, ગળામાં તુલસીની માળા પહેરે, રોજ હવેલીએ દર્શન કરવા જાય, બ્રહ્મ સમન લે, અને છેલ્લે ઠાકોરજીની જે પૂજા કરતો હોય આવો વૈષ્ણવ. આપણે આને જ વૈષ્ણવ કહીએ ને? હે, આ તો સંપ્રદાયના વૈષ્ણવની વાત થઈ. પણ ભાગવતનો વક્તા સંપ્રદાયથી વૈષ્ણવ હોય કે ન હોય એની હારે કોઈ લેવા દેવા નથી, પણ સ્વભાવનો વૈષ્ણવ હોવો જોઈએ સાહેબ. સ્વભાવથી માણસ વૈષ્ણવ બનવો જોઈએ. અને કેવો વૈષ્ણવ? તો જુનાગઢનો નરસિંહ મહેતા કહે છે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ પીડ પડાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આવે રે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન વૈષ્ણવજન તો તેને રે કहीं
માણસ બીજાને દુઃખમાં ઉપયોગી થાય છતાં પણ મનમાં અહંકાર ન આવે એ આ દુનિયાનો સાચો વૈષ્ણવ છે. અને મારું એક સૂત્ર આપણને કહેવા મને ગમે છે, આ જિંદગીમાં કોઈકને આપણે કરેલી મદદ ક્યારેય યાદ ન રાખવી, અને જિંદગીમાં કોઈકની નાનામાં નાને લીધેલી મદદ જિંદગીભર કોઈથી ભૂલવી નહીં. આ વાત યાદ રાખજો, કોઈને કરેલી મદદ ક્યારેય યાદ રાખવી નહીં, અને કોઈની મળેલી મદદ જિંદગીમાં કોઈથી ભૂલવી નહીં, જેથી કરીને અભિમાન ન આવે, નકર આપણને અહંકાર આવે. એટલે કોઈકની મદદ થયા હોય ને, મદદ બન્યા હોય તો પણ એ ભૂલી જવું, જેથી કરી અને આપણે વૈષ્ણવમાં ગણાઈએ. બાકી હવારે હામો મળ્યો હોય ને અડધો માવો ખવડાવ્યો હોય અને રોંઢે હામો મળે એટલે લાવ હવારે મેં ખવડાવ્યો, તો આને કોઈ દી વૈષ્ણવ ન કહેવાય. આને વૈષ્ણવ ન કહેવાય. અહીંયા તો સકળ લોકમાં સૌને વંદે, અને સૌથી મોટી વાત નિંદા ન કરે કેની, એ આ દુનિયાનો સાચો વૈષ્ણવ છે. બીજી વાત બતાવી વૈષ્ણવ હોવો જોઈએ. ત્રીજી વાત બતાવી આ ભાગવતનો વક્તા વિપ્ર હોવો જોઈએ, બ્રાહ્મણ. વિરક્ત વૈષ્ણવો વિપ્રો, આ ભાગવતના વક્તા બ્રાહ્મણ હોવા જોઈએ. અને હું તો ભાવથી નહીં સાહેબ, આમ મારી અનુભવતા સાથે કહું છું કે આ વ્યાસપીઠ ઉપર જયંતિ આવીને બેહી જાય ને એમ ન ચાલે. આ વ્યાસજીની ગાદી છે, આ કઈ ગધેડાની પીઠ નથી જેવાને તેવા આવીને બેહી જાય. મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે કે જ્યાં સુધી બને ને ત્યાં સુધી બ્રાહ્મણના મોઢામાંથી જ્ઞાન સાંભળવું. બ્રાહ્મણનો માણસ જો વક્તા હોય તો એના મોઢેથી જ્ઞાન સાંભળવું. માટે આ ભાગવતનો વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ. અને ખાસ કરી અને પિતૃ મોક્ષાર્થની કથા હોય તો બ્રાહ્મણ હોવો જોઈએ. પણ અત્યારે તો સાહેબ આ કળિયુગ આવ્યું એટલે કળિયુગમાં તો પાખંડી પૂજા છે. સારું બોલતા આવડી ગયું એટલે થઈ ગયો કથાકાર. બીજાને તમે ઉપયોગી બની શકતા હોય, જ્ઞાતિએ બ્રાહ્મણ હોવું, તો તમારે ભાગવત કહેવાનો અધિકાર છે સાહેબ. માટે ભાગવતનો વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ. અને એ પણ બ્રાહ્મણ કેવો? વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ અને શાસ્ત્રને ભણેલો વક્તા હોવો જોઈએ. હારે હારે દ્રષ્ટાંત દેતો જાય. એક કથા તમને ન સમજાય તો એ કથાને સમજાવવા માટે એકાદું સારું ઉદાહરણ આપે, આવો વક્તા હોવો જોઈએ. અને છેલ્લે વક્તા કાર્યોતિ નિસ્પૃહ, ભાગવતનો વક્તા નિસ્પૃહી હોવો જોઈએ. જે કાંઈ મળે છે એમાં સંતોષ માનનારો હોવો જોઈએ. આ ભાગવતના વક્તાના ગુણધર્મો બતાવ્યા. ત્યાર પછી હવે શ્રોતાના ગુણધર્મો. તમારે 7 દિવસમાં શું કરવાનું? ખાઈ પીને મજા. અરે 7 દિવસમાં શું કરવાનું કીધું તો ભાગવતનો શ્લોક કહે છે, કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દુરયે ચ કથાવ્રતિ. સૌથી પહેલા કામને છોડજો, ક્રોધને છોડજો, મોહને છોડજો, દંભ છોડજો કે અમે આ કથા કરી છે. નહીં, એટલું રાખજો કે અમારા દ્વારા ભગવાને કથા કરાવડાવી, અમારી પાસે કથા કરાવી. આવું રાખજો. અને 7 દિવસની કથામાં મારી આપ સૌને પ્રાર્થના છે, આ યજમાન પરિવારને તો છે જ, પણ સાથે કથા મંડપમાં આવેલા તમામ વ્યક્તિઓની મારી પ્રાર્થના છે કે 7 દિવસ માટે નહીં, પણ આ દુનિયામાં જ્યાં પણ ધર્મનું કાર્ય થતું હોય ત્યાં કોઈ દિવસ લોભ ન કરવો. લોભને પણ છોડવાની વાત ભાગવતે કરી છે. લોભ ન કરવો સાહેબ. આપણે થાય છે એવું બધી જગ્યાએ. જો આપણે આપણા કપડા લેવા જઈએ તો જરાય મોળા કપડા ગમે ન ગમે, પણ ઠાકોરજીને વાઘા લેવા જઈને કોઈ ઓલો દુકાનવાળા એમ કે આ 200 રૂપિયાના, આના 200 હોય કઈ, ત્યાંથી આપણે પાછા વળી જઈએ. ભગવાન માટે કઈ વસ્તુ લેવાની થાય, ભગવાનને કઈ વસ્તુ અર્પણ કરવાની થાય તો કોઈ દિવસ લોભ ન કરશો. આ પરિવારના તમામ સભ્યોને, આયોજક પરિવારને મારી પ્રાર્થના છે, આ 7 દિવસ દરમિયાન તમે કોઈ દિવસ ક્રોધ ન કરતા. ભલે ઘીના ડબ્બા ઊંધા વળી જાય, ભલે વળી જાય, ક્રોધ ન કરતા. કારણ તમારું ક્રોધ એ તમારું કરેલો પુણ્યને ધોઈ નાખે છે.